રઘુવંશની શરૂઆત થયા. રઘુ રાજાના ત્યાં એક દીકરો થયો જેનું નામ હતું અજ, અને અજના ત્યાં થયા દશરથ મહારાજ. આમ જોવા જઈએ ને ભક્તો, તો પહેલેથી જ આ સૂર્યવંશની અંદર દીકરાઓમાં કંઈક ને કંઈક પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવા પડતા, કંઈકનો કંઈક લોચો મળતો. ભગવાનને ગુરુનું શરણ તો લેવું જ પડ્યું હતું. પરંતુ રાજા દશરથ એમની 3 રાણીઓ, એક બાર ભૂપતિ મન માહી, ભય ગ્લાની મોરે સૂત જના. રાજા દશરથને થયું કે મારે કોઈ દીકરો છે નહીં, ગુરુ ગ્રહ ગૌ તુરત મહીપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુજીના આંગણે જઈને કહે છે, હે ગુરુદેવ, મારા ત્યાં કોઈ સંતાન નથી. અને ત્યારે એમને નિજ દુઃખ સુખ સબ ગુરુ હિ સુનાવું, કહી વિધિ બહુવિધિ સમજાવું. અને ત્યારે કીધું, ધરહુ ધીર હોઈ હઈ સૂત ચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી. બધી વિધિ બતાવી. અને એ જ સમયે શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. પુત્ર કામેષ્ટી યજ્ઞ શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા. ભગતિ સહિત મુનિ આહુતિ દિન હે, પ્રગટે અગ્નિ ચરુ કરલી. અગ્નિમાંથી આમ સુંદર મજાનું અગ્નિ નારાયણ ભગવાન ચરુ લઈને નીકળ્યા. જો વશિષ્ઠ કહું હૃદય વિચારા, सकल काजु भा सिद्ध तुम्हारा, यह कहीं बाटी देहु नृप जाई, जहाँ जोग जेही ભાગ બના. રાજાને આપીને એટલું કહી દીધું કે જાઓ, આ તમને જ્યાં જે રીતે યોગ્ય લાગે ને એ રીતે આવો. તબ હી રાય પ્રિય નારી બુલાઈ, કૌશલ્યાદિ તહાં ચલી આઈ. કૌશલ્યાદિ રાણીઓ 3 આવી. અર્ધ ભાગ કૌશલ્યાદિન્હા, પરંતુ ઉભય ભાગ આર્ધ કરલી. બીજો અડધો ભાગ હતો એનો અડધો કર્યો. અને પછી શું થયું? કઈ કઈ કહન રૂપ સોદવું, રહ્યો સો ઉભય ભાગ પુની ઉભય. સુંદર મજાનો દિવસ આવ્યો અને એ ભાગ કરી આજ 3 રાણીઓ ઝરૂખાની અંદર જાય. ઝરૂખાની અંદર મૂકેલું દડિયો અને પક્ષી ઉડતું ઉડતું આવે બાંધ, અને એ જે ઝરૂખાની અંદર પડેલું જે હતું ને એને લઈ ઉડ્યું ઋષિમુખ તળેટીની અંદર. અંજના મૈયાને લાગેલા ખુલ્લા કુંવારા જે કલંક હતા, અને ત્યાં આગળ દડિયો પડ્યો અને એ દડિયા દ્વારા પ્રસાદ લીધો. અને બીજી બાજુ કેવો દિવસ આવ્યો? 9મી તિથિ મધુ માસ પુનિતા, શુકલ પક્ષ અભિજિત હરી, મધ્ય દિવસ અતિ શીતન ધામા, પાવન કાલ લોક વિશ્રામ. આમ સુંદર મજાનું ચૈત્ર સુદ 9મી આવી અને ત્યાં તો પ્રકૃતિ આનંદ બહેરાવાની શરૂઆત કરી દીધી. અને એ જ દિવસે સુંદર મજાની ભગવાનની પ્રકૃતિ આજ સરોવરની અંદર, પશુ પક્ષીઓની અંદર, વૃક્ષોની અંદર જેમ વસંત ખીલે ને એમ ખીલવા લાગ્યા. અને એટલે જ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમનું
પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. નવમી તિથિ મધુમાસ પુનીતા શ્રી રામ. નવમી તિથિ મધુમાસ પુનીતા શ્રી રામ. શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા શ્રી રામ. જય રામ જય જય રામ. શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા શ્રી રામ. જય રામ જય જય રામ. સુંદર મજાનું ભગવાનનું પ્રાગટ્ય થયું. અને બીજી બાજુ ચૈત્ર સુદ પૂર્ણિમા આવી. મંગલ કો જન્મે મંગલ ही करके, मंगल को जन्मे मंगल ही करके, मंगल ही जय भगवान. जय हनुमान बोलो जय हनुमान. जय हनुमान बोलो जय हनुमान. भगवान एक बाजू मर्यादा पुरुषोत्तम भगवान राम અને બીજી બાજુ હનુમાનજી મહારાજ નું પ્રાગટ્ય થયું. અને ભગવાનનું પ્રાગટ્ય થયું અને ત્યાં તો સજા દો ઘર કો રોશન સા મેરે સરકાર આए. સજા દો ઘર કો રોશન સા મેરે પ્રભુ રામ આए. मेरे सरकार आए हैं, मेरे राम आए. लगे कुटिया दी दुल्हन सी, लगे कुटिया दी दुल्हन सी. मेरे घर राम आए हैं. सजा दो घर को गुलशन सा मेरे प्रभु राम आए. पखारे उनके चरण को बहाकर, प्रेम की गंगा बहाकर, प्रेम की गंगा बिसा दो अपने पलकों को, बिसा दो अपने पलकों को. मेरे सरकार आए. सजा दो घर को गुलशन सा मेरे राम आए. मेरे प्रभु राम आए हैं, मेरे प्रभु राम आए. मेरे प्रभु राम आए.